નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ મિત્રો ભણવાના છીએ. તો વિડિયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે, તમારા મિત્રો સુધી શેર પણ કરવાનો છે, જેથી તમને પણ ફાયદો થાય અને તમારા મિત્રોને પણ ફાયદો થઈ શકે આવનારી એક્ઝામની અંદર. તો મિત્રો તમે અગાઉ જો ભાગ 1 ન જોયો તો જોઈ લેજો. એના પછી નેક્સ્ટ બીજા ભાગની અંદર આપણે અહીંયા ખાસ ભણવાના છીએ રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર આપણે ખાસ ભણવાના છીએ. તો એની અંદર આપણે ખાસ તમે થંબનેલ જોઈ શકો છો કે એની અંદર આપણે ખાસ શું ભણવાનું થાય છે. તો રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણો છે, રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર, સંયોગીકરણ પ્રક્રિયા છે, વિઘટન પ્રક્રિયા છે, વિસ્થાપન પ્રક્રિયા છે, દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે. આ તમામ પ્રક્રિયા આપણે ભણવાની થતી હોય છે મિત્રો. તો આપણે સૌપ્રથમ તમારે વધારે સમય નથી લેવાનો, સારણની પણ મિત્રો ચર્ચા કરવાની છે, ખોરાપાણાની પણ ચર્ચા કરવાની છે. તમારો વધારે આપણે સમય નથી લેવો. ચેપ્ટર નંબર 1 તમે જોઈ શકો છો. એના અંદર આપણે હાલ વાત કરી રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ ખાસ આપણે સમજવાની થાય છે મિત્રો. એની અંદર સૌપ્રથમ વિઘટન પ્રક્રિયા સમજવાની છે. વિઘટન પ્રક્રિયા, ત્યારબાદ મિત્રો સૌપ્રથમ વિઘટન પ્રક્રિયા, ત્યારબાદ આપણે સંયોગીકરણ પ્રક્રિયા પણ ભણવાની છે. સંયોગીકરણ, ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયા, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, દ્વિવિસ્થાપન, ત્યારબાદ ઓક્સિડેશન અને રિડક્શન. આ તમામ પ્રક્રિયા સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે અચૂક ધ્યાન રાખવાનું રહેશે. રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર, તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર આપણે આગળ ચર્ચા કરી છે. એની અંદર આપણે ખાસ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજમાં નિર્માણ કેવી રીતે, જે રાસાયણિક પ્રક્રિયા થાય છે, પ્રક્રિયક અને નિપજ. પ્રક્રિયક હંમેશા મિત્રો ડાબી બાજુ હોય છે, નિપજ હંમેશા મિત્રો કઈ બાજુ હોય છે? જમણી બાજુ. તમે જોઈ શકો છો કે પ્રક્રિયક ને આ સાઈડ આપણને નિપજ મળતી હોય છે. તો નિપજ નિર્માણ કેવી રીતે થાય છે? તમે મિત્રો જાણો છો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, માટે પ્રક્રિયક અને નિપજ બંને સાઈડ પરમાણુની સંખ્યા કેવી હોય છે? સમાન આપણને જોવા મળે છે. તમે જોઈ શકો છો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા પરમાણુ વચ્ચેના બંધ તૂટે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં રહેલા બંધ તૂટે છે અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે શું બને છે? નવો બંધ બને છે. શું બને છે? નવો બંધ બને છે. પરિણામે નિપજનું નિર્માણ થાય છે. એના કારણે મિત્રો નિપજનું શું થતું હોય છે? નિર્માણ થતું હોય છે. એ આપણે અહીંયા ખાસ જોવાનું થતું હોય છે. ત્યારબાદ આ સંયોગીકરણ પ્રક્રિયા સમજવાની થાય છે. તમે અહીંયા જોઈ શકો છો બીકર, તો જે હાથ છે, આ બીકર ની અંદર જે કેલ્શિયમ ઓક્સાઇડ છે, એની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ કે CaO કળીચુનો, એની અંદર મિત્રો શું નાખવામાં? ધીરે ધીરે પાણી ઉમેરવાનું હોય છે. બીકર છે તો પાણી નાખો છો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, ઉષ્મા મળે છે. એટલે હાથ દ્વારા એ ઉષ્મા ચેક કરી રહ્યા છે, કેટલી ઉષ્મા મળે છે, ગરમી ચેક કરી રહ્યા છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, હાથ દ્વારા ગરમી ચેક થઈ રહી છે. સંયોગીકરણ પ્રક્રિયા એટલે આપણે સંયોગીકરણ પ્રક્રિયા એટલે કોઈ પણ બે કે બે થી વધુ પ્રક્રિયા સંયોજાઈ એક જ નિપજનું નિર્માણ થાય છે. એને મિત્રો શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કોઈ પેન હોય, આ પેન છે, એની અંદર તમે જોતા હશો પેન છે, પેનની અંદર કેટલી બધી વસ્તુઓ છે, ભેગી થઈને પેન બની છે મિત્રો. આ સંયોગીકરણ થયું કે પેન એક સંયોગીકરણ કહેવાય. પેનની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે અંદર ઇંક હશે, ઘણી બધી વસ્તુઓ અંદર જોવા મળશે. બરાબર છે. આ તો માર્કર પેન, બોર્ડની પેન છે, પણ જે સાદી પેનની હું વાત કરું છું, અંદર ઇંક ભરવાની હોય છે, અંદર પોઈન્ટ હોય છે, અલગ અલગ વસ્તુ. સંયોગીકરણ ભેગા થવું, સંયોગીકરણ એટલે સાદી ભાષામાં શું થવું? ભેગા થવું. ભેગા થઈ એક જ નિપજ બને, એક જ નિપજનું નિર્માણ થાય.
ભેગા થઈને 4-5 વસ્તુ ભેગી થાય, 2 કે 2 થી વધુ પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજનું નિર્માણ થાય છે અને આપણે શું કહીએ છીએ? સહયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ બાળકો. આગળ વધીશું. ચલો મિત્રો, હવે જોઈ શકો છો કે સહયોગીકરણ પ્રક્રિયા એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે 2 થી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ મિત્રો એક જ નિપજનું નિર્માણ થાય છે, આ પ્રક્રિયાને શું કહેવાય? સહયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા. આગળ વધીશું બાળકો. તમે જોઈ શકો છો કેલ્શિયમ ઓક્સાઇડ છે અહીંયા. એની અંદર શું નાખવાનું વાત થઈ? પાણી. આ બંને જે બંને 2 કે વધુ પ્રક્રિયકો છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે અને પાણી છે, આ બંને સંયોજાઈ અને એક જ નિપજનું નિર્માણ થાય છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચૂનાનું નીતર્યું પાણી, બરાબર છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે પ્લસ આપણને શું પુષ્કળ માત્રામાં ઉષ્મા મળે છે. ખાસ તમારે ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. તો સહયોગીકરણ પ્રક્રિયા એટલે શું? કે બે જ રાસાયણિક પ્રક્રિયામાં 2 કે 2 થી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય એવી રાસાયણિક પ્રક્રિયા શું કહેવાય? સહયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તમે આ સમીકરણ પણ અહીંયા જોઈ શકો છો મિત્રો. આ દાખલો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અચૂક તમારે તૈયાર કરી નાખવાનો પ્રશ્ન. પરીક્ષા માટે 2 માર્ક્સની અંદર તમને પ્રથમ પરીક્ષામાં જોવા મળશે. તો અચૂક મિત્રો તૈયાર કરવાનો છે. કોલસાનું દહન અને પાણીનું નિર્માણ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો કોલસાનું દહન અને પાણીની પ્રક્રિયા સહયોગીકરણ છે. કોલસાનું દહન થવું અને પાણીનું નિર્માણ થવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો એ કેવા પ્રકારની પ્રક્રિયા કેવા છે? કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ મિત્રો કેવી પ્રક્રિયા છે? સહયોગીકરણ પ્રક્રિયા કહી શકાય. કઈ પ્રક્રિયા છે? સહયોગ. એનો પણ સમીકરણ દર્શાવીએ. કોલસો એટલે કોક આપણે સી વડે દર્શાવીશું. તમે જોઈ શકો છો અહીં 2 સમીકરણ છે. કોલસા અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી છે ને આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. આ કાર્બન છે અને કોની સાથે પ્રક્રિયા કરી છે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી છે અને આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ મળે છે. કાર્બન ડાયોક્સાઇડ આપણને મળે છે. ત્યારબાદ તમે દેખી શકો છો ડાયહાઇડ્રોજન છે, H2 વાયુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી છે અને આપણને શું મળે છે? પાણી મળે છે. તો મિત્રો તમે અહીંયા વ્યવસ્થિત રીતે તમે લખી શકો છો મિત્રો. ત્યારબાદ થોડા આગળ વધીશું. ઘરની દિવાલ ધોવા માટે શું વપરાય છે? તો ઘરની દિવાલ ધોવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. એટલે કે ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે. પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ઘરની દિવાલ ધોવા માટે ચૂનાનું નીતર્યું પાણી એટલે કે CaO2 વપરાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું કહેવાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું વપરાય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. ચૂનાનું નીતર્યું પાણી લખશો તો પણ ચાલશે. કેલ્શિયમ કળી ચૂનો છે અને પાણી સાથે પ્રક્રિયા કરો છો એટલે શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ આપણને શું મળે છે? કળી ચૂનો છે. અહીંયા કળી ચૂનો છે. કળી ચૂનો પ્લસ કોના સાથે પ્રક્રિયા થાય છે? પાણી સાથે પ્રક્રિયા થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું મળે છે બાળકો? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ આપણને શું મળે છે? પુષ્કળ માત્રામાં શું મળે છે? ઉષ્મા મળે છે. પુષ્કળ માત્રામાં આપણને શું મળે છે? ઉષ્મા. કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નીતર્યું પાણી અને ઉષ્મા મળે છે મિત્રો. ઘરની દિવાલ ધોવા માટે શું વપરાય છે? ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે. પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન આપણે કહી શકીએ. ચૂનાનું નીતર્યું પાણી ને ઘરની દિવાલો પર ધોવામાં આવે છે ત્યારે હવામાનના કાર્બન ડાયોક્સાઇડ ધીમી પ્રક્રિયા થવાથી
ધીમે ધીમે પ્રક્રિયા થાય. કોની સાથે પ્રક્રિયા થાય છે? કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે. દિવાલ પર CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ નું પાતળું સ્તર બને છે. આમ દિવાલને ધોળ્યા બાદ 2 થી 3 દિવસની અંદર સફેદ CaCO3 નું નિર્માણ થાય છે. આ નિર્માણ થાય છે એના કારણે દિવાલ પર શું આવે છે? ચમક આવે છે. ચમક શાના કારણે? CaCO3 નું પડ જામે છે. એના કારણે દિવાલ પર 2-3 દિવસ પછી ચમક આવે છે. તમે સમીકરણ જોઈ શકો છો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ શું મળે છે? પાણી મળે છે. દિવાલ ધોળી છે એમાં કાર્બન ડાયોક્સાઇડ, આ દિવાલ તમે ધોળો CaOH2 ચૂનાના નેતરિયા પાણીથી, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ નું હવામાન શું ભળી જાય? કાર્બન ડાયોક્સાઇડ ભળાય છે. એના ઉપર 2 થી 3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટ, કેટલા દિવસ? 2 થી 3 દિવસ પછી કેલ્શિયમ કાર્બન CaCO3 નું મિત્રો પડ જામે છે. એના કારણે ચમક આવે છે અને એક્સ્ટ્રા આપણને શું મળે છે? પાણી મળે છે. તમે જોઈ શકો છો પ્રશ્ન. તો મિત્રો તમે જોઈ શકો છો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપો. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજનું જે નિપજ હોય છે એની સાથે ઉષ્મા મુક્ત થાય છે. નિપજ શું થાય છે? ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. એની અંદર આપણે વાત કરીએ તો કુદરતી વાયુનું દહન એટલે કે સળગવું, કોલસાનું દહન, અને આપણે સમજી શકીએ છીએ. વ્યાખ્યા છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને શું કહેવાય છે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. એક્ઝામ્પલ કુદરતી વાયુનું દહન એટલે કે સળગવું. કુદરતી વાયુ સળગવાની વાત છે. કુદરતી વાયુની જગ્યાએ મિથેન છે. શું છે મિત્રો? મિથેન. મિથેન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય. મિથેનની કોના સાથે પ્રક્રિયા થાય છે? ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને શું મળે છે આપણને? કાર્બન ડાયોક્સાઇડ મળે છે. કાર્બન ડાયોક્સાઇડ. અને મિત્રો શું મળે છે? સરસ મજાનું આપણને શું મળે છે? પાણી. એટલે કુદરતી વાયુનું દહન એટલે કે સળગવું. મિથેન સાથે શું પ્રક્રિયા થાય છે? ઓક્સિજન. મિથેન સાથે કોણ હાજર રહે છે? ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય કાર્બન ડાયોક્સાઇડ ને આપણને પાણી મળે છે. કોલસા કુદરતી વાયુનું દહન એટલે કુદરતી વાયુનું સળગવું. કોલસાનું દહન, કોલસાનું દહન કાર્બન સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે છે. કાર્બન ડાયોક્સાઇડ અને આપણને શું મળે છે? ઉષ્મા મળે છે. કાર્બન સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે છે આપણને શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ અને શું મળે છે? ઉષ્મા મળે છે. વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતરનું બનવું પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ જે ખાતર બને છે એ પણ મિત્રો શું છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો. શ્વસન તો મિત્રો શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા સમજાવો. જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં આપણને શું મળે છે મિત્રો? ઉર્જા મળે છે. ને પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થમાં વિભાજિત પણ થાય છે. જીવન જીવવા માટે ઉર્જાની જરૂર હોય છે, જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને શું મળે છે? ઉર્જા મળે છે. ને પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થમાં વિભાજિત થાય છે. ભાત છે, બટાકા છે, બ્રેડમાં શું મળે છે આપણને મિત્રો? કાર્બોદિત પદાર્થમાં. પરીક્ષામાં પૂછાય કે ભાત, બટાકા અને બ્રેડમાંથી આપણને શું મળે છે? તો કાર્બોદિત પદાર્થ મળે છે. આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ શું ઉદ્ભવે છે? ગ્લુકોઝ ઉદ્ભવે છે. ભાત છે, બટાકા છે અને બ્રેડ છે એમાંથી આપણને કાર્બોદિત પદાર્થ મળે છે. એની અંદર તેનું વિભાજન થઈ અને આપણને શું મળે છે? ગ્લુકોઝ C6H12O6. ગ્લુકોઝના સૂત્ર છે C6H12O6. આ ગ્લુકોઝનું સૂત્ર છે. આ ગ્લુકોઝ આપણા શરીરમાં કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજન આપણને શું પૂરી પાડે છે? ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને મિત્રો શ્વસન કહેવામાં આવે છે. આ જે પ્રક્રિયા થાય છે એને બાળકો આપણે શું કહીએ છીએ? શ્વસન કહીએ છીએ. શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે.
શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા શું થાય છે મિત્રો? મુક્ત થાય. ઉર્જા મુક્ત થતી હોય ને આપણે શું કહીએ છીએ? ઉષ્માક્ષેપક કહીએ છીએ. ઉર્જા મુક્ત થાય શું કહેવાય છે મિત્રો? ઉષ્માક્ષેપક કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો C6H12O6 એક્ટિવ, 6CO2 6H2O પ્લસ આપણને શું મળે છે? ઉર્જા મળે છે. ગ્લુકોઝ છે એને ઓક્સિજન ભળવાથી આપણને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મળતી હોય છે મિત્રો. તો ખાસ આ પ્રશ્ન અચૂક તૈયાર તમારે કરી નાખવાનો રહેશે. વિઘટન પ્રક્રિયા તમે જોઈ શકો છો બાળકો, ફેરસ સલ્ફેટનો સ્ફટિક છે. આ ઉત્કલન નળી છે. ઉત્કલન નળીમાં મુખને તમારે કે તમારા પડોશી તરફ ન રાખો. ઉત્કલન થોડું જે નળી છે એ થોડું મિત્રો દૂર રાખો. પડોશી કે આપણી પાસે રાખવાનું નથી. વાયુ ધીમેથી નાક તરફ વળ, જે વાયુ છે એ ધીમે કરી નાક તરફ આપણે ખેંચવાનો પ્રયાસ કરવાનો થાય છે. આ વિઘટન એટલે શું? વિઘટનને ભાગ પાડવા. કોઈક વસ્તુ હોય છે એના આપણે શું કરવાના? ભાગ પાડવાના. એક્ઝામ્પલ તરીકે સફરજન છે. સફરજન આપણે બે ભાગ પાડવા. બે માણસો બે પાડી શકાય, બે પડે, 3 ભાગ પડે, જે બી પાડવા હોય. કોઈ પણ વસ્તુનો આપણે ભાગ પાડવો, વિભાજન કરવું, વિઘટન કરવું. શું કરવું? વિઘટન એટલે ભાગ પાડવાની વાત થાય છે. એકમાંથી અલગ 2, 3, 4, 5 છે જે થાય. એકમાંથી વધારે પડતા ભાગ પડતા હોય આ વિઘટન પ્રક્રિયા તમારે બાળકો યાદ રાખવાનું રહેશે. પછી ભલે FeSO4 હોય કે પછી ગમે તે હોય, FeSO4 ને વિઘટન કરીએ એટલે Fe2SO3, બરાબર? Fe2SO3 પ્લસ આપણને શું મળે છે? ઓક્સિજન. એટલે અલગ અલગ આપણને મળતું હોય છે. આપણે જોવાનો પ્રયત્ન કરીએ. એકમાંથી ટૂંકમાં 2-3 ભાગ પાડવા. હવે મિત્રો વ્યાખ્યા જાય છે, હવે સમજી લઈએ. વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને, એક જ પ્રકારનું જે પ્રક્રિયક હોય છે એને ગરમ કરતા એકથી વધુ નિપજ મળે છે, ગરમી આપવાની છે, એકથી વધુ નિપજ મળે છે, બનતી હોય તે પ્રક્રિયા શું કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવાય. મતલબ કે આપણે ઉદાહરણ સમજાયું કે સફરજનના ભાગ પાડવા, પણ તમારે તો સમજૂતી માટે છે. એ વસ્તુ તમારે સમજ ભાગ પડેલા હોય એવી વિઘટન પ્રક્રિયા કહી દેવાનું આપણે. પણ તમારે આજે રાસાયણિક પ્રક્રિયાની વાત થાય છે એટલે મિત્રો તમારે કોઈ સફરજનના કે કોઈ એક્સ્ટ્રા વસ્તુના ભાગ નથી પાડવાના. આપણે તત્વના ભાગ પાડવાના છે. બરાબર છે? તો તમે જોઈ શકો છો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. દેખી લઈએ આપણે. દેખો અહીંયા 3 ઉદાહરણ તમે જોઈ શકો છો. કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ. એમ તો ગરમી આપવાની છે. શું મળે છે? કેલ્શિયમ ઓક્સાઇડ. શું મળે છે? કેલ્શિયમ ઓક્સાઇડ. પ્લસ શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ મિત્રો ફેરસ સલ્ફેટ છે. શું છે ફેરસ સલ્ફેટ? ફેરસ સલ્ફેટ ફેરિક ઓક્સાઇડ છે. ફેરિક ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ. PbNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટ ને ગરમ કરવાનું છે. લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને મિત્રો ઓક્સિજન આપણને મળે છે. તો આજે એકમાંથી મિત્રો 2 ભાગ પડ્યા, એકમાંથી 3 ભાગ પડ્યા, એકમાંથી મિત્રો 3 ભાગ પડ્યા. આને મિત્રો શું કહેવાય? વિઘટન કહેવાય. મેં તમને ઓળખવામાં પૂછાય કે આ પ્રક્રિયા કઈ થઈ છે એવું પૂછાય કે CaCO3 નિપજ તરીકે CO અને CO2 આપણને મળે છે. આ પ્રક્રિયા કઈ થઈ કહેવાશે? તો શું છે? વિઘટન પ્રક્રિયા થઈ કહેવાય.
તો મિત્રો એકમાંથી અલગ અલગ ભાગ પાડવા. આગળ વધીશું બાળકો. સિમેન્ટ બનાવવા માટે કયા પદાર્થ વપરાય છે? તો સિમેન્ટ બનાવવા માટે કળી ચૂનો વપરાય છે, કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે. ખાસ મિત્રો નોંધી લેજો, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સિમેન્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે? સિમેન્ટ બનાવવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ CaO વપરાય છે. કેલ્શિયમ કાર્બોનેટ આરસ પહાડમાંથી વાત થયેલી છે કે કેલ્શિયમ કાર્બોનેટ ગરમ કરતા મિત્રો આપણને શું મળે છે? કળી ચૂનો મળે છે. કળી ચૂનો પ્લસ મળે છે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. કેલ્શિયમ કાર્બોનેટ ને મિત્રો ગરમી આપવાની છે, કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનો વપરાય છે. બાળકો પરીક્ષા માટે બહુ ઈઝી પ્રશ્ન, ખૂબ મોસ્ટ ટાઈમ પ્રશ્ન. કેલ્શિયમ કાર્બોનેટ ને CaO plus CO2 બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી પ્રક્રિયા લખો. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે, તમે જોઈ શકો છો અહીંયા એમોનિયા વાયુ છે. બેરિયમ ક્લોરાઇડ BaCl2 NH3 એમોનિયા છે ને અહીંયા શું મળે છે? આપણને પાણી મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં શું ફેર પડે છે આપણે દર્શાવવાનું છે. તમે સમીકરણ અહીંયા જોઈ શકો છો. તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોવાથી, આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક, ઉષ્માને શોષી લે, ઉષ્મા આપણને મળતી નથી. તો આ પ્રક્રિયા ઉષ્મા શોષક હોવાથી તાપમાનમાં શું થાય છે? ઘટાડો થાય છે. આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક હોવાથી તાપમાનમાં શું થાય છે બાળકો? ઘટાડો થાય છે. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે બંધ તોડવા માટે કયા સ્વરૂપે ઉર્જા જરૂરી છે? તો આપણે જાણીએ છીએ કે ઉષ્મા, પ્રકાશ, વિદ્યુત સ્વરૂપે જરૂરી, પ્રકાશ સ્વરૂપે પણ જરૂરી છે, વિદ્યુત સ્વરૂપે પણ જરૂરી છે. વિઘટનની પ્રક્રિયકો વચ્ચે બંધ તોડવા માટે કયા સ્વરૂપે ઉર્જા જરૂરી છે? કયા હશે? પ્રકાશ ઉર્જા, પ્રકાશ સ્વરૂપે પણ જરૂર છે. વિદ્યુત ઉર્જા, વિદ્યુત સ્વરૂપે પણ જરૂરી છે. વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુ ઉર્જા મેળવીને નાના અણુ કે પરમાણુમાં વિઘટન પામે છે. વિઘટન પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી, શોષણ થાય એટલે મિત્રો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. વિઘટન પ્રક્રિયામાં ઉષ્મા શું થાય મિત્રો? શોષણ થતું હોવાથી ઉષ્મા શોષક પ્રક્રિયા આપણે કહેવામાં આવે છે બાળકો. પદાર્થ X નું દ્રાવણ ધોવા માટે વપરાય છે. પદાર્થ X નું દ્રાવણ ધોવા માટે વપરાય. પદાર્થ X નું નામ આપો, તમે સૂત્ર જણાવો. તો મિત્રો આજે પદાર્થ X નું દ્રાવણ છે એ મિત્રો કળી ચૂનો છે, CaO. શું નામ છે? કેલ્શિયમ ઓક્સાઇડ. શું નામ છે બાળકો? કેલ્શિયમ ઓક્સાઇડ. દિવાલ ધોવા માટે જે વપરાય છે શું કહેવાય? કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય છે. સૂત્ર શું છે? તેનું સૂત્ર CaO હશે. શું છે? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. પદાર્થ X ની પાણી સાથે પ્રક્રિયા લખો. તો પદાર્થ X છે તો X શું છે મિત્રો? કળી ચૂનો છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે. ત્યાં લખશું કેલ્શિયમ ઓક્સાઇડ. સોલિડ અવસ્થામાં હોય છે. શું ઉમેરવાનું છે મિત્રો? પાણી ઉમેરવાનું છે. લિક્વિડ અવસ્થામાં પાણી ઉમેરાય અને એમાં તમને શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ શું મળે છે? ઉષ્મા મળે છે. શું મળે છે? ઉષ્મા. તો આ મિત્રો ખાસ તમારા પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 2 થી 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો અચૂક આ પ્રશ્ન તમારે તૈયાર કરી નાખવાનો રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે પ્રશ્ન લખાશે. પદાર્થ X એ કેલ્શિયમ ઓક્સાઇડ છે તો સૂત્ર CaO છે. આપણે ચર્ચા કરી. કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે તીવ્ર પ્રક્રિયા કરતા
ચૂનાનું નીતર્યું પાણી, શું મિત્રો? ચૂનાનું નીતર્યું પાણી એટલે કે CaOH2 બનાવે છે અને અધિક પ્રમાણમાં શું મુક્ત કરે છે? ઉષ્મા મુક્ત કરે છે. અધિક પ્રમાણમાં શું મુક્ત કરે છે? ઉષ્મા મુક્ત કરે છે. તો કેલ્શિયમ ઓક્સાઇડ છે, તો શું મળે છે? H2O, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને શું મળે છે? ઉષ્મા મળે છે. વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? કે વધુ ક્રિયાશીલ ધાતુ હોય છે, તત્વો હોય છે, એ ઓછી ક્રિયાશીલ તત્વ સાથે સંયોજાય છે અને વિસ્થાપન કરે છે. મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. એક્ઝામ્પલ તરીકે અહીંયા એક રાજા બેઠા હોય છે અને અહીંયા સ્વાભાવિક છે કે અહીંયા કોઈક એમનો રાજાનો સિપાઈ બેઠો હોય. સિપાઈ સમજી છે મિત્રો, સિપાઈ અથવા પ્રધાન સમજી છે, પ્રધાન. દેખો સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા મિત્રો ખુરશી છે, સિંહાસન છે. આ સિંહાસન સમજીશું, સિંહાસન. હવે અહીંયા એના પ્રધાન છે, બરાબર? પ્રધાન છે, પ્રધાન. હવે પ્રધાન છે, સ્વાભાવિક છે જો રાજા અહીંયા સિંહાસન પર બેઠા હશે તો પ્રધાન એમને એટલે પ્રધાનને મિત્રો પ્રધાન છે, પ્રધાન છે અને રાજા છે, અને શું છે મિત્રો? સિંહાસન છે, સિંહાસન છે. એટલે સ્વાભાવિક છે કે આ રીતનું હશે તો કોઈ પ્રક્રિયા નહીં થાય, કારણ કે રાજાનું જ સિંહાસન છે. એટલે આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા થશે નહીં, વિસ્થાપન પ્રક્રિયા થશે નહીં. પરંતુ મિત્રો જો આ ખુરશી છે, આ ખુરશી એ સિંહાસન છે, સિંહાસન પણ મિત્રો કોણ બેસી જશે? પ્રધાન બેસી જશે અને રાજા આવશે. એટલે સ્વાભાવિક છે શું? આ પ્રધાનને શું થવું પડશે મિત્રો? ઉભા થવું પડશે. એટલે આ આપણે પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા રાજા બેઠા છે, રાજા છે, પ્રધાન મિત્રો સિંહાસન પર બેસી ગયા છે, આના પર બેસી ગયા છે, સિંહાસન પર બેસી ગયા છે. તો સ્વાભાવિક છે આ રાજા છે અહીંયા આવી જશે સિંહાસન પર. કોણ સિંહાસન પર આવશે? રાજા મિત્રો સિંહાસન પર આવી જશે અને મિત્રો પ્રધાનને શું થવું પડશે? સાઈડમાં થવું પડશે. તો આ છે વિસ્થાપન પ્રક્રિયા. તો હવે આ કઈ રીતે સમજવું એ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. Fe છે, Fe કોપર સાથે પ્રક્રિયા કરે છે, કોપર સલ્ફેટ સાથે. Fe કોપર સાથે પ્રક્રિયા કરે છે એટલે કોપર જે આયન છે, લોખંડ છે, એ કોપર કરતા વધુ ક્રિયાશીલ તત્વ છે, માટે અહીં આવી જશે FeSO4. શું મળશે? કોપર છૂટું પડશે, કારણ કે આ છે એના કરતા જે Fe છે વધુ ક્રિયાશીલ તત્વ છે. તમે સમજવાનો પ્રયત્ન કરીશું. હા હા ચલો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું બાળકો. અહીંયા સમજીશું. કેદારનાથ કા માળી, केदारनाथ का माली आलू जरा फीका पकाता है, फीका पकाता है. મિત્રો તમારા સેટ થતું હશે. એક શબ્દ રહી ગયો છે, અહીંયા લખી દે ચા. આલુ ફીકા હોય ચા તમારે પીવી પડે બાળકો. કેદારનાથ એટલે કે પોટેશિયમ, આ શોર્ટકટ છે મિત્રો, પોટેશિયમ. નાથ એટલે સોડિયમ, કા એટલે કેલ્શિયમ, માલી એટલે Mg મેગ્નેશિયમ, આલુ એટલે એલ્યુમિનિયમ, ઝીંક એટલે જરાક, ઝીંક એટલે જરાક, ફીકા એટલે Fe, પકાતા એટલે Pb લેડ, K એટલે હાઇડ્રોજન, C એટલે મિત્રો કોપર, H એટલે મર્ક્યુરી, A એટલે સિલ્વર ચાંદી, A એટલે લોખંડ, સોરી ગોલ્ડ સોનું. હવે મિત્રો તમારે આ પ્રક્રિયા દેખો અહીંયા મિત્રો આપણે સમજીશું. અને બે વ્યાખ્યા જોઈ લઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વ તેના સંયોજન એટલે કે દ્રાવણનું દૂર કરે છે તેને મિત્રો શું કહેવાય?
વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બરાબર છે. એ વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને શું કરે છે મિત્રો? દૂર કરે છે. હવે ધ્યાન રાખીશું ઝીંક છે અને અહીંયા છે એજી છે. હવે એજી મિત્રો લાસ્ટમાં છે. એજી શામાં છે? લાસ્ટમાં છે. એટલે સ્વાભાવિક છે એજી શું થઈ જશે? દૂર થઈ જશે. એની જગ્યાએ શું આવી જશે? ઝીંક આવી જશે. આટલું જ તમારે ચેન્જ કરવાનું થાય. એજી દૂર કરવાનું છે, ઝીંક તમારે ત્યાં આવી જશે. દેખો એફી છે અને સીયુ છે. દેખો એફી તમારે જોવાનું છે કે એફી અહીંયા છે. બરાબર છે. દેખો આપણે કલર ચેન્જ કરી દઈએ. એફી અહીંયા છે. જો એફી કરતા સીયુ નીચે હોય તો આપણે વિસ્થાપન કરી શકશું. દેખો સીયુ નીચે છે એટલે એફી અહીંયા આવી જશે મિત્રો અને સીયુ ઓટોમેટિકલી અહીંયા જતું રહેશે. કોપર ઝીંક કાલે ચર્ચા કરી સીયુ તો વાંધો ના આવે. ઝીંક અહીંયા છે, ઉપર છે, સીયુ નીચે છે એટલે ઝીંક અહીંયા આવી ગયું મિત્રો અને સીયુ મિત્રો હટી ગયું. પીબી અહીંયા દેખો પીબી છે. અહીંયા કોપર તો નીચે છે જ ઓલરેડી એટલે કોપર હટી જશે. કોપરની જગ્યાએ કોણ આવી જશે મિત્રો? પીબી આવી ગયું. દેખો આખા સમીકરણમાં આ સીયુ હટી જાય છે. બરાબર છે. ઝીંક છે અહીંયા સૌ પ્રથમ, અહીંયા એફી છે, અહીંયા પીબી છે. એ એજી કરતા સીયુ કરતા વધુ ક્રિયાશીલ તત્વ કોણ છે ભાઈ? તમે જોઈ શકો છો અહીંયા. મિત્રો ખાસ આ પ્રશ્ન તમારે સમજવાનો થતો હોય છે, કદાચ ખબર ના પડે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન બે વસ્તુ વિસ્થાપન થાય છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે સિમ્પલ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશું. બાળકો ખાસ ધ્યાન રાખીશું. અહીંયા ગાય છે, બેરિયમ ક્લોરીન દ્રાવણ ધરાવતી કસનાળી છે અને સોડિયમ સલ્ફેટ દ્રાવણ તમે જોઈ શકો છો અહીંયા. બરાબર છે. વિસ્થાપન પ્રક્રિયા આપણે કોને કહીશું? મિત્રો ગાય છે, ગાય. અહીંયા ભેંસ છે, અહીંયા બકરી છે, અહીંયા શું છે? આપણે ઘેટું સમજી લઈશું. ઘેટી છે. હવે એની પ્રક્રિયા કરવાની. ધ્યાન રાખીશું. નંબર ક્રમ કાપી દઈશું. 1 નંબર છે, આ 2 નંબર છે, આ 3 નંબર છે, અહીંયા 4 નંબર છે. સૌ પ્રથમ આપણે આ એક પદ સમજીશું. પહેલું પદ અને બીજું પદ છે. હવે આપણે સૌ પ્રથમ પહેલું પદ છે, બીજું પદ લેવાનું છે. બકરી શું લેવાની છે? બકરી. બકરી પહેલી બકરી આવશે. અહીંયા શું લેવાની? પહેલાનું બીજાનું પહેલું, બીજાનું પહેલાનું કયું લેવાનું છે? બીજું ભેંસ લેવાની છે. ભેંસ વત્તા અહીંયા હવે બકરી લીધી. હવે શું લેવાનું છે મિત્રો? ગાય. બીજા પછી પહેલું લેવાનું ગાય. ગાય પછી કોણ આવે? ઘેટું આવે. આ રીતે મિત્રો તમારે ચેન્જ કરવાનું છે. બરાબર છે. જુદા જુદા ભાગ પાડી દેવાના છે. બરાબર. 2 પહેલા બીજું લેવાનું છે, પછી બીજા અહીંયા બીજું લીધું તો પહેલાનું અહીંયા બીજું લઈ લેવાનું છે. અહીંયા તો પહેલું લીધું તો બીજાનું બીજું લઈ લેવાનું છે. થોડુંક ધ્યાન રાખીશું. મિત્રો તમને કોઈ સમીકરણમાં કદાચ ખબર ના પડે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આ ફક્ત સમજૂતી માટે છે. આવું પેપરમાં નથી લખવાનું મિત્રો. આ ફક્ત સમજાવું છું. હવે લખવાનું શું છે? હવે આવશે મિત્રો. ટૂંકમાં તમારે આ રીતનું કોઈ પદ આવી જાય ધ્યાન રાખીશું ખાસ. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આની આપલે થાય. બે પ્રક્રિયા વચ્ચે મિત્રો એકબીજા આપલે કરવાની છે. વચ્ચેની આયનની શું થાય છે? આપલે થતી હોય તેવી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. દ્વિવિસ્થાપન. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયાઓ વચ્ચે શું થાય છે મિત્રો? આપલે થાય છે તે પ્રક્રિયા શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો બાળકો. દેખો અહીંયા Na2 છે, અહીંયા SO4 છે. આ પહેલા નંબરમાં છે, બીજા નંબરમાં છે, B ત્રીજા નંબરમાં છે અને ચોથા નંબરમાં છે. ધ્યાન રાખીશું. તો ત્રીજા નંબર પહેલા લેવાનો છે. દેખો B આવી ગયું. પછી મિત્રો બીજા નંબર લેવાનો છે SO4. તો જોઈ શકો. પછી મિત્રો પહેલા નંબર લેવાનું છે અહીંયાથી.
Na ને પછી Cl2. આ રીતે તમારે એપ્લાય કરવાના. દેખો અહીંયા પણ સમજી લઈએ. Ba પહેલા નંબરમાં પોટેશિયમ, બીજા નંબરમાં બેરિલિયમ છે, બેરિયમ છે, આયોડાઇડ છે. તો Ba પહેલું લીધું. દેખો તમે અહીંયા Br દેખો બીજું લીધું. ત્યારબાદ પોટેશિયમ અહીં ત્રીજા નંબરમાં આવશે અને આયોડાઇડ અહીં ચોથા નંબરમાં આવશે. આ રીતે મિત્રો ખાલી ચેન્જ આપલે કરવાની. આયનને શું કરવાની છે? આપલે. બે પ્રક્રિયાઓ વચ્ચે આયનને શું થતી? આપલે થતી હોય. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયક વચ્ચે આયનને આપલે થતી હોય એ પ્રક્રિયા શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે મિત્રો. કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. બહુ ઈઝી પ્રશ્ન છે, ધ્યાનથી સમજશો તો આવડી જશે, બાકી સમસ્યા રહેવાની. અવક્ષેપણ કોને કહેવાય? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે તે પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તે પ્રક્રિયા શું કહેવામાં આવે છે? અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય ને મિત્રો શું કહેવાય? અવક્ષેપન કહેવામાં આવે છે. BaCl2 નો Ba2+ આયન તથા Na2SO4 નો SO4 2- આયન વચ્ચે પ્રક્રિયા થઈ BaSO4 ના શું મળે છે? સફેદ અવક્ષેપ આપણને જોવા મળે છે, જે પાણીમાં કેવા હોય છે બાળકો? અદ્રાવ્ય હોય છે, પાણીમાં ઓગળતા નથી. અદ્રાવ્ય કોને કહેવાય? કે પાણીમાં મિત્રો ઓગળતા નથી. તમે સમીકરણ જોઈ શકો છો. BaCl2 Na2SO4 BaSO4 અને 2NaCl. આ મિત્રો કઈ પ્રક્રિયા છે? હાલ જ ભણાઈ. કઈ પ્રક્રિયા છે? તો કોણ કહેશે બાળકો? ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે કે આ પ્રક્રિયા કઈ છે. આ રાસાયણિક પ્રક્રિયા તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે બાળકો. ખાસ અચૂક તમારે કોમેન્ટ કરવાની છે. સમજો એમાં કેટલી ખબર પડી એ મિત્રો સમજી શકાશે. મિત્રો જોઈ શકો છો ઉપરનો ભૂકો ચાઇના ડીશ લીધી છે, તારની જાળી લીધી છે, 3π સ્ટેન્ડ લીધું છે, બર્નર લીધું છે. આના દ્વારા ઓક્સિડેશન રિડક્શન થઈ રહ્યું છે. મિત્રો ખાસ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો મિત્રો ખાસ આપણે વાત થઈ ઓક્સિજન અને હાઇડ્રોજન. ઓક્સિજન અને હાઇડ્રોજન. કોઈ પણ આપણે એક વસ્તુ સમજવાની છે, બીજું ઓટોમેટિક રહેશે. ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે. ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ કહેવાય. કઈ પ્રક્રિયા થઈ કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે કઈ પ્રક્રિયા થઈ કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ કહેવાય. હા બાળકો, રિડક્શન આપણે યાદ રાખવું જ ન પડે. તમારા શિક્ષક છે તમને યાદ રખાવતા હશે, પણ હું તમને ના પાડું છું બાળકો, રિડક્શન આપણે યાદ રાખવું જ ન પડે. ઓટોમેટિક સમજી લેવાનું છે. એક સાથે ત્રણ વસ્તુ સમજવાની છે. એક સાથે આપણે ત્રણ વસ્તુ સમજવાની છે મિત્રો. ઓક્સિજન મેળવે એની જગ્યાએ ઓક્સિજન જો ગુમાવે શું કરશે? ઓક્સિજન ગુમાવે. હાઇડ્રોજન મેળવે. ઊંધું મિત્રો, ઊંધું કરી લેવાનું ખાલી. હાઇડ્રોજન મેળવે. આ પ્રક્રિયાને શું થઈ કહેવાય? રિડક્શન પ્રક્રિયા થઈ કહેવાય. શું કહેવાશે? રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ. રિડક્શન પ્રક્રિયા. હાઇડ્રોજન મેળવે ઓક્સિજન ગુમાવે, રિડક્શન પ્રક્રિયા. ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે, ઓક્સિડેશન પ્રક્રિયા. આ બંને પ્રક્રિયા સાથે થતી હોય. ઓક્સિજન ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા સાથે થતી હોય મિત્રો તો રેડોક્સ પ્રક્રિયા કહેવાય અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. પણ આપણે મિત્રો શું યાદ રાખીશું કે બંને પ્રક્રિયાઓ સાથે થતી હોય તો રેડોક્સ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય છે બાળકો? રેડોક્સ પ્રક્રિયા. ખાસ સમજવાનું છે બાળકો. થોડા આગળ વધીશું. કોઈ પણ વસ્તુમાં મિત્રો ખબર ના પડે ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. લાઈવ આવી તમને મિત્રો સમજૂતી આપવાનો પૂરો પ્રયાસ કરીશું. અમારી ટીમ તમારી સાથે છે મિત્રો અને ખાસ તમને વ્યવસ્થિત સમજૂતી આપવાનો પ્રયત્ન કરશે. પ્રશ્ન આગળ વધીશું મિત્રો. હમણાં વાત કરીએ આપણે તો સમજવાનો પ્રયત્ન કરીશું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સતત ઓક્સિજન મેળવે છે. ઓક્સિજન મેળવે એટલે ઓક્સિડેશન થયું કહેવાય. હાઇડ્રોજન ગુમાવે તેને શું કહેવાશે? ઓક્સિડેશન કહેવામાં આવે છે. અહીંયા કાર્બન છે, અહીંયા ઓક્સિજન છે. કાર્બન શું છે? ઓક્સિજન મેળવી રહ્યો છે માટે શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું છે.
મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમ શું કરી રહ્યો છે? ઓક્સિજન મેળવી રહ્યો છે. શું થયું કહેવાય બાળકો? ઓક્સિડેશન થયું કહેવાય. કોપર છે, કોપર મિત્રો ઓક્સિજન મેળવી રહ્યો છે. શું થયું કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિજન મેળવે એટલે ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે એટલે રિડક્શન. હાઇડ્રોજન ગુમાવે એટલે ઓક્સિડેશન, હાઇડ્રોજન મેળવે એટલે શું થશે? રિડક્શન. આ બંને પ્રક્રિયા સાથે થાય. બંને પ્રક્રિયા કેવી થઈ જાય? સાથે થઈ જાય તો મિત્રો શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાશે? રેડોક્સ પ્રક્રિયા. કાર્બન, મેગ્નેશિયમ અને Cu ઓક્સિજન મેળવે છે. આથી આ પ્રક્રિયા કઈ કહેવાય મિત્રો? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. મિત્રો ખાસ તમારે પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અચૂક તમારે તૈયાર કરવાનો થાય છે. રિડક્શન પ્રક્રિયા હાલ જ મિત્રો વાત કરી છે, સમજવાની કોઈ જરૂર લાગતી નથી કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે છે અને હાઇડ્રોજન મેળવે છે એને શું કહેવાય? રિડક્શન કહેવામાં આવે છે. હવે આપણો ઓક્સિજન અહીંયા હતો, ઓક્સિજન ગુમાવી નાખ, આ પ્રક્રિયા કઈ કહેવાય? રિડક્શન કહેવાય. કઈ કહેવાય? રિડક્શન. અહીંયા ઓક્સિજન હતો, બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, એક ઓક્સિજન શું કરનાર છે મિત્રો? ગુમાવી નાખ્યો છે. એટલે આપણને શું થશે? રિડક્શન પ્રક્રિયા કઈ કહેવાય? ઓક્સિજન અહીંયા પણ ગુમાવ્યો છે એટલે આપણને રિડક્શન પ્રક્રિયા થઈ કહેવાય. હાઇડ્રોજન શું ઓક્સિજન મેળવે છે, બરાબર છે. કોપર ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ ને MgO ઓક્સિજન ગુમાવે છે. આ બધી પ્રક્રિયાઓ કઈ કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. બધી પ્રક્રિયાઓ કઈ છે? રિડક્શન પ્રક્રિયા કહી શકાશે બાળકો. બહુ સિમ્પલ પ્રશ્ન છે, તમારે ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જે વસ્તુને ખબર ના પડે મિત્રો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અમારી ટીમ તમારી સાથે છે મિત્રો, તમારા ભવિષ્યની ચિંતા કરી રહી છે. અચૂક તમારે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? મિત્રો હાલ જ વાત કરી કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ સાથે થાય મિત્રો તો રેડોક્સ પ્રક્રિયા થઈ કહેવાશે. તો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તે પ્રક્રિયા શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. દેખી શકો છો મિત્રો, અહીંયા કોપર છે, બરાબર છે. કોપર ઓક્સિજન શું કરી રહ્યું છે? ગુમાઈ રહ્યું છે. ગુમાવે એટલે શું થશે? રિડક્શન થયું કહેવાય. અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન મેળવી રહ્યું છે, શું થયું કહેવાય? ઓક્સિડેશન. અહીંયા ઓક્સિજન ગુમાઈ રહ્યું છે એટલે રિડક્શન પ્રક્રિયા, ઓક્સિજન મેળવી રહ્યું છે એટલે શું કહેવાશે? ઓક્સિડેશન પ્રક્રિયા. આ બંને પ્રક્રિયાઓ એક જ સમીકરણમાં થઈ રહી છે પણ રેડોક્સ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. કોપર ઓક્સાઇડમાં Cu માં રિડક્શન થાય છે ત્યારે H2 નું H2 માં ઓક્સિડેશન થાય છે. આપણે હાલ ચર્ચા કરી. લોખંડનું કંટાવું એક સારણ, એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. લોખંડ મિત્રો કંટાય છે, સારણ થાય છે. લોખંડ પર કથ્થાઈ રંગનું પડ જામે છે. કયા રંગનું પડ જામે છે? કથ્થાઈ રંગનું પડ જામે છે. એને પણ શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. આ તો મિત્રો ખાસ તમે યાદ રાખજો, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. મિત્રો એક પણ માર્ક્સ નો આના બહારનો નહીં આવે, ખાસ તમે કાળજી લઈને ભણશો તો કઈ વાંધો નહીં આવે. ચલો મિત્રો, સારણ. સારણ કેને કહેવાય બાળકો? સારણ એટલે કાટ લાગે છે ને, ભેજવાળા વાતાવરણમાં કાટ લાગે છે આપણે સારણ કહીએ છીએ. શું કહીએ છીએ? સારણ કહીએ છીએ. તો તમે જોઈ શકો છો કે એસિડ એ ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. ભેજની હાજરીમાં ધાતુને શું લાગે છે? કાટ લાગે છે. આ કાટ લાગવાની પ્રક્રિયાને શું કહેવાય છે? સારણ કહેવામાં આવે છે. લોખંડને કાટ લાગે, ચાંદી પર લાગતું કાળનું સ્તર, ચાંદી પર કેવા રંગનું સ્તર જામે છે બાળકો? કાળનું જામે છે. તાંબુ છે, પિત્તળ છે, એના પર લીલા રંગનું સ્તર જામે છે. આ પણ એક સાર છે, વગેરે સારના ઉદાહરણ છે. સારણને કારણે લોખંડ પર સ્તર લાલાશ પડતા કથ્થાઈ રંગના પાવડર પર જમા થાય છે. લોખંડનું કંટાવતા સારણ કહેવાય. લોખંડ પર મેં હાલ જ વાત કરી કે કથ્થાઈ રંગનું જે પડ જામે છે લાલાશ પડતા કથ્થાઈ રંગનું, એને શું કહેવાય? લોખંડનું કંટાવ એટલે કે સારણ કહેવામાં આવે છે. જ્યારે ધાતુ પર એની આસપાસના પદાર્થો જેવા કે ભેજ છે, એસિડ છે વગેરે હુમલો થાય ત્યારે પછી સંયન થાય છે. આ પ્રક્રિયાને પણ સારણ કહેવાય. સારણને તમારે જે વ્યાખ્યા યાદ રાખી શકો છો, કોઈ પણ એક લખી શકો છો.
કે સારણના લીધે લોખંડમાંથી બનતી વસ્તુ જેવી કે કારના ભાગો, પુલ છે, લોખંડના રેલિંગ છે, જહાજ છે વગર નુકસાન થાય છે. આ પણ કાટયુક્ત લોખંડને બદલવાનો ખર્ચ પણ વધારે થાય છે. લોખંડ પર કાટ લાગતું અટકાવવા માટે તેના ઉપર રંગ લગાવવામાં આવે છે, અથવા લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ એટલે કે ઝીંક. લોખંડ કરતા પણ વધારે સક્રિય ધાતુ કઈ છે? ઝીંક છે. તેનું પડ લગાવવામાં આવે છે. ઝીંકનું પડ ધરાવતા લોખંડ પર ગેલ્વેનાઇઝ રહે છે. પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ગેલ્વેનાઇઝ આયન કોને કહેવાય? કે ઝીંકનું જે પડ હોય લોખંડ પર એને ગેલ્વેનાઇઝ આયન કહેવામાં આવે છે. અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. આ પડ લગાવવાની ક્રિયા હોય છે શું કહેવાય છે? ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. તો આ પણ બાબતો અચૂક તમારે તૈયાર કરવાનું થતું હોય છે. ખોરાપણું મિત્રો, તો ખોરાપણ બધા આપણે પરિચિત છીએ. તો આપણો લાસ્ટ પોઈન્ટ છે બાળકો કે તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેમાં ઓક્સિડેશન થવાની પોરો પડે છે, જેને લીધે તેમાં સ્વાદ અને રંગ બદલાય છે. આને મિત્રો ખોરાપણું કહેવાય. તમે મિત્રો ચિપ્સ ગાધેલી છે, એટલે કે બટાકાની વેફર ગાધેલી છે, કાતરી ગાધેલી છે, એના અંદર એ ખાઓ છો, એના અંદર તમે ઘણી જ વખત જોઈ જે પડીકું હોય છે કાતરીનું, એક લાંબો સમય સુધી 3 મહિનાથી વધારે જો રહી ગયું અથવા આની અંદર જે હવા ભરવામાં આવે છે, હવાની અંદર નાઇટ્રોજન વાયુ કહેવાય, નિષ્ક્રિય વાયુ. નાઇટ્રોજન કેવો વાયુ છે? નિષ્ક્રિય વાયુ છે, જે ભરવામાં આવે છે, જેના કારણે બાળકો એમાં જે ખોરાપણું બહુ ઓછું થાય છે. પણ જો એમાં હવામાં જે ભર્યો છે, નાઇટ્રોજન ભર્યો છે, જો નીકળી જાય તો તે ટૂંક સમયમાં ખોરાપણું થતું હોય છે. એ બાળકોને ખોરાપણું કહેવામાં આવે છે. તેલી પદાર્થોમાં થતું હોય, તળેલી વસ્તુમાં ખાસ થતું હોય છે. સામાન્ય રીતે જે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે અને એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહેવામાં આવે છે. ઉપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવા તેનું ઓક્સિડેશન થતું ધીમું થતું હોવા. ભાઈ થાય તો છે જ, બહુ ધીમું થાય છે. હવાચુસ્ત તમે પેકેટમાં રાખો છો એ 3 મહિના પછી પણ મિત્રો આનું ઓક્સિડેશન થતું જ હોય છે, તો પણ ખોરાપણું અટકે, થોડું અટકે છે ખરી. બટાકાની ચિપ્સ એટલે કે કાતરી હાલ આપણે ચર્ચા કરી, બનાવવા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં ભરે છે. એમાં બેગમાં કયો વાયુ ભરે છે? નાઇટ્રોજન. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. નાઇટ્રોજન જેવું શું ભરવામાં આવે છે? નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. તો આ છે મિત્રો આજનો મિત્રો મહત્વનો પોઈન્ટ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર મિત્રો નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. તમારા મિત્રો સુધી ખાસ શેર કરજો, જેને તમને પણ ફાયદો થાય ને એમને પણ ફાયદો. તમને આજે શેર કરવાનું પુણ્ય મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે હવે કયા વિષયનો વિડીયો જોઈએ છે, કયા ચેપ્ટરનો વિડીયો જોઈએ છે, કયા ધોરણનો વિડીયો જોઈએ છે, પણ 10માનો જ જોતો હશે તો કયા વિષયની અંદર કયા ચેપ્ટરનો વિડીયો જોઈએ ખાસ તમારા કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાની છે. સ્વાધ્યાય પોથીના વિડીયો જોતા હોય તો પણ ખાસ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો સ્વાધ્યાય પોથીના વિડીયો પણ તમે અપલોડ સ્વાધ્યાયના જોતો સ્વાધ્યાયના પણ મિત્રો મેસેજ કરજો. તો વિદ્યાર્થી મિત્રો તમારો વધારે સમય નથી રહેવાનો. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.